આ વડનગરનો આપણે સમજો ને દક્ષિણ પૂર્વનો એટલે અગ્નિખૂણાનો આ મહોલ્લો છે। પણ એક આશ્ચર્યની વાત એ છે કે આ મહોલ્લો છે એને ભૂતવાડા તરીકે ઓળખવામાં આવે છે। હવે કેમ ઓળખવામાં આવે છે તેના વિશે આપણને કોઈ માહિતી નથી, પણ આપણે પ્રયત્ન કરીએ જાણવા માટે। સાહેબ, આ એરિયાનું નામ શું? ભૂતવાડો। ભૂતવાડો। આ એરિયાને ભૂતવાડો કેમ કહેવામાં આવે છે? ખ્યાલ છે કોઈ તમને? એ તો ખ્યાલ જ નહીં, અમે જન્મ્યા ત્યારના અહીંયા છીએ પણ ખ્યાલ નથી। ધન્યવાદ। આ એરિયાનું નામ શું છે? આ એરિયાનું નામ ભૂતવાડો। અચ્છા, આને ભૂતવાડો કેમ કહેવામાં આવે છે એવું કઈ ખબર છે? ના ભાઈ, એ તો કોઈ ખબર નથી, પણ નામ પહેલાથી ભૂતવાડો પડેલો છે। પેઢીને ખબર નહીં। ખબર નથી। અહીંયા વર્ષોથી એક આ એરિયાનો મને જ્યાં સુધી ખ્યાલ છે તો આનો કોઈ ઇતિહાસ ખબર નથી, પણ આ એરિયાને ભૂતવાડો કહે છે ને આ આપણે વડનગરના વાસ્તુ આધારિત જોઈએ તો અગ્નિખૂણામાં આવ્યું છે અને એની બાજુમાં જ અંબા માતાનું મંદિર છે અને એનાથી થોડા આગળ જઈએ તો પીઠોરી દરવાજો છે ને પાછળ આપણે પીઠોરી માતાની શક્તિપીઠ છે એ દક્ષિણ કોણમાં છે। એટલે યમદ્વારની રક્ષા માટે માતા પીઠોરી જે છે એ લોકોની રક્ષા કરે છે। મહાભારત સમાચાર વતી ભરત જોશીના નમસ્કાર।